તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? તો આજે ફરી નવી ટ્રીપ ઉપાડી છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ જે જગ્યાએ તમને લોકેશન લાઈવ જઈને બતાડું, કારણ કે તમને બહુ મજા આવશે. તો લેટ્સ ગો. અમે અહીંયા ગાડી પહોંચી ગયા છે, પણ પાર્કિંગ બિલકુલ નથી. લાંબી ચોડી લાઈન છે, રોડ પર ગાડી પાર્ક કરી છે. તો જો, તો આ છે ચેરી બ્લોસમ ટ્રી. અહીંયા લોકો શૂટિંગ કરવા બહુ આવ્યા છે, બેબી શાવરનું ફોટોશૂટ માટે બહુ બધા લોકોને મેં જોયા. બસ તો જો અહીંયા ઘડી લેક છે આવું, અને એની આજુબાજુ બધા ફરે છે. તો આપણે પણ જઈશું નીચે ફોટા પાડવા, પણ પહેલાં તમને બતાડું કે જો અહીંયા શું છે. જો બતકી ફરે છે, કેટલી સરસ. તો બહુ બધા લોકો આવ્યા છે અહીંયા ઘડી. આનો કલર જો કેટલું સરસ છે. આનો કલર જો કેટલો નાઈસ છે. જો અમારા ફોટા બોટા પડી ગયા છે. કઈ જવું છે? સામે ઉપર આપણે જ્યાં પેલા ફ્લાવર્સમાં. હા, હવે અમે જઈએ છીએ આગળ. અહીં જો બધા નાના પેટ્સ લઈને, નાના પેટ્સ લઈને. તો હવે અમે છે ને બીજી બાજુ છે, આ બાજુ આવું લેક જેવું છે, પણ એટલું બધું કંઈ ખાસ નથી લાગતું મને. પબ્લિક બહુ બધી છે આજે. હવે ખબર નહીં, અહીંયા આવ્યા છે તો ચેરી બ્લોસમ માટે. રોડ પર એકવાર છે ને ન્યુયોર્ક જતું રહેવાનું. હા, ન્યુયોર્ક જઈશું. પાર્કિંગ તો જો છે કે છે. થેન્ક યુ. પાર્કિંગ છે કે છે. તો આ છે ચેરી બ્લોસમ ટ્રી. તો જુઓ બધા કલર્સ. તો જુઓ અહીંયા છે ને બધે આવા ઝાડ છે. તો હવે બધા ઝાડનો કલર ચેન્જ થઈ ગયો. દેખો, આ વ્હાઈટ કલર છે, તો અહીં પિંક કલર હતો. આ લેક છે આખું. અહીંયા ઘડી છે. બહુ નાઈસ છે, જગ્યા સારી છે. પણ ઓકે, ચાલે. પબ્લિક ટુરિસ્ટ પીપલ બહુ બધા છે અહીંયા આગળ. જો, અને બસ આટલું જ છે આઈ થિંક સો, મારા ધ્યાન મુજબ. હવે જોઈએ આગળ સુધી, આગળ કેવું છે એનો. આગળ જઈએ તો ખબર પડે કે કેવું છે આગળ, તો ખબર આઈડિયા આવશે કે છે કહું છે, બહુ છે કે છે કહું જ હશે તો પછી પાછા જઈશું, કારણ કે એનો કોઈ મતલબ નથી ફરવાનો, કારણ કે બહુ ઠંડુ બી છે અને ખાલી આ ઝાડ હોય તો પછી ઓબ્વિયસલી ને, તો પછી જોઈએ પાછા જઈશું અધરવાઇઝ. ઓકે, શું કેવું મારા ટપ્પુ જેવું છે બસ. સાઈથે મને એવું લાગે છે કે છે કહું છે. બાઇકર્સ બી ફરે છે, કેટલી મસ્ત બાઇક લઈને ફરે છે. આપણે સામે જઈએ. કેવી મજા આવે ને બાઇક લઈને ફરવાની. આવા ઝાડ છે અલગ અલગ છે. પેલું વ્હાઈટ હતું, પિંક હતું. અને આ લોકો જો ફોટોશૂટ કરે છે. જો છે ને અહીંયા કપલ એમની માટે. ઓ કરણભાઈ જો કેવું મસ્ત ફોટોશૂટ કરે જાતે. જો સરસ. તો અહીંયા આગળ
બેગ લઈને ફોટા પાડીશું થોડો ફોટોગ્રાફી કરીશું જો ચેતન મને બતાવે છે આવી સ્ટાઇલથી ફોટા પાડવાના ચાલો પહેલા ફોટો પાડીએ અહીંયા બી બહુ ફાઇન આવે અહીંયા મસ્ત આવે બે ઝાડ વચ્ચે જ્યાંક દૂરથી લઈ લેવાના અહીંયા આપણે ધીરે લડાવે છે માહિતી અંતર મૂકે ને મસ્ત અંદર આવી આ બાજુ ટર્ન મારી ના ચલ આ ઝાડ નીચે બતાવો તો જો અમે અહીંયા જર્સી સિટી આવ્યા છે જમવા માટે અને ગાડી પાર્ક કરીએ છીએ પે એન્ડ પાર્કમાં મૂકી દીધી અમે ગાડી તો અમે જર્સી સિટી આવી ગયા છે તો જમવા જઈએ છીએ તો ફર્સ્ટ ટાઈમ હવે પેલું કેવું કહેવાય કે પહેલાં મેં આવ્યા હતા ત્યારે ગયા હતા પરોઠા જંકશનમાં ખાવા તો આજે બહુ વખત પછી આવ્યા બહુ વર્ષ થઈ ગયા આવે કારણ કે અહીંયા છે ને પાર્કિંગના બહુ રડા છે બહુ સાંકડી ગલીઓ અને બહુ મગજમારીવાળું છે તો હું તમને આજે થોડુંક બતાવું જર્સી સિટીનું તો જો ગાડી પાર્ક કરી દીધી આપણી લેક્સાસ પાર્ક થાય છે તો જો હવે અમે જઈએ છીએ આગળ હું તમને બતાડું જુઓ આ છે જર્સી સિટી આ જો ગજ્જુભાઈ મીઠાસ છે કેટલી નાની આ મીઠાસનું છે અમે તો બહુ ટાઈમ પછી આવ્યા બહુ લોંગ ટાઈમ થઈ ગયો હું તમને અહીંનું બતાવું થોડુંક જો આપણે જઈએ કારણ કે આ ઓબ્વિયસલી કે જર્સી સિટીમાં આપણા મેક્સિમમ ગુજરાતીઓ જ વધારે હોય અને એવું કહે છે ને અમેરિકામાં ગુજરાતીઓ જો પેલું શિવ મંદિર સામે દેખાય શિવ મંદિર પટેલ પાન પછી પરાઠા જંકશન આવ્યું તો અમે જઈએ છીએ અહીંયા ખાલી પરાઠા જંકશનમાં ખાવા બધા એવું કહે છે કે અહીંનું બહુ સારું હોય છે તો જઈએ પહેલાં પૂછીએ એમને કેવું છે ખુલ્લું છે ચાલુ છે બંધ છે નીચે કોઈ શોપ છે ઓ થેન્ક યુ તો આપણે આવી ગયા છે પરાઠા જંકશનમાં જો હવે આ છે ને એનું મેનુ છે પરાઠા જંકશનનું તો આ છે પરાઠા જંકશન જો બચ્ચન સાહેબ કુલી ગ્લુકોઝ તો અમે બેસી ગયા છે જો દાલ મખની રાઈસ વેજ પુલાવ it's okay you can put here You don't have like small one? That one? Like that one. Yeah. Okay, okay. it's okay તો અમારું આવી ગયું છે જમવાનું આવે છે હજી બાકી છે બીજું બી આવવાનું અત્યારે આટલું આવ્યું છે આને હલાવી નાખવાનું તો જુઓ અમારું અહીંયા જમવાનું પતી ગયું
અને છોકરીઓ અહીંયા જોબ કરે છે. હાય, તમારું નામ? હાઉ આર યુ? નાઇસ ટુ મીટ યુ. તમારું નામ શું છે? अरमानदीप का. ओह, एंड आंटी आपका नाम? જસબીર. ઓકે, અમે લોકો અહીંયા આગળ આવ્યા છે પરાઠા જંકશન, જર્સી સિટી. બહુ જ નાઇસ જમવાનું હતું અને બહુ મજા આવી. બહુ સરસ ટેસ્ટી હતું અને બહુ સરસ સર્વિસ હતી. અને I like. બહુ મજા આવી. તમે પણ આવજો, ટ્રાય અમે- કરજો પરાઠા. હવે Next અમૃતસરી પરાઠા ખાધા છે, ફૂલ લોડેડ, અને ઓનિયન અને ગાર્લિક નાન તો એટલી સોફ્ટ છે, અમેઝિંગ. આઈ લાઈક. બહુ મજા આવી. તો તમે પણ બધા પણ આવજો અહીંયા આગળ પરાઠા જંકશનમાં, તમને પણ મજા આવશે. અને અમારું નામ દેજો, તમને બી ડિસ્કાઉન્ટ મળશે. ઓકે ઓકે, બાય. Thank you so much. ફ્રેન્ડ્સ, અમને હમણાં રબડી આપી ચાખવા, પણ આ રબડી એટલી નાઇસ છે, બહુ જ ફાઇન ટેસ્ટ છે એનો. તમે અહીંયા આવો ને, તમે અહીંયા આગળ આવો ને તો મસ્ત ટ્રાય કરજો. એમની આ રબડી બહુ જ એટલે બહુ જ સરસ છે. કેવી લાગી રબડી? બહુ સરસ. એક્સલન્ટ ટેસ્ટ. તો તમે શ્યોર ટ્રાય કરજો આ રબડી. રબડી પર તૂટી પડ્યા છે. તો ફ્રેન્ડ્સ, હવે થોડુંક બહાર ફરીએ, તમને બહારનું બતાડીએ, પછી જઈશું ઘરે. હવે બહાર નીકળીએ છીએ, બહાર જઈએ, પછી બહારનું થોડુંક બતાડીને પછી જઈશું બીજે ઘરે, અને કાં તો બીજે ફરીશું જઈએ. હવે આગળ સુઈ જઈશું. શું કહે છે ખેવનાથું? શું કહે છે? ઘરે જઈને સુઈ જઈશ. ઘરે જઈને સુઈ જઈશું. એટલે તને ખાવાનું ઓછું લાગ્યું કે વધારે લાગ્યું? બહુ વધારે. ઓકે, તો આ બહારની સાઈડે છે. આટો મારવો છે ઉપરથી Exact, પથારી yeah. પર. ચાલો. આગળ જોઈએ શું છે. આગળ સાઈડે ફરીએ. અહીંયા ગાડી બી લોકોને સુહાગ રોડ પર બધા. જો શિવા મંદિર મેં કીધું ને, એની એક્ઝેક્ટ સામે છે શિવા મંદિરની. પણ બહુ કન્જેસ્ટેડ છે, બાપરે. બહુ એટલે વધારે પડતું કન્જેસ્ટેડ છે. આપણે તો રહેવા ભાવે ને અહીંયા ગાડી રહેવાનું. હા, રહેવાનું આપણાને ઓછું ગમે, કારણ કે આપણે તો પહેલેથી ખુલ્લામાં રહેલા છે ને, એટલે સારું કન્જેસ્ટેડમાં રહેવાનું ના ગમે. જો સામે એગો હોલી. હોલિડે. જો શું આ થયું? ટેમ્પલ છે. જો આ ગોવિંદા ટેમ્પલ છે, પણ મંદિર બહુ સરસ છે. જો બહાર અંદરથી દર્શન કરી લો. અંદર શું બહુ સરસ છે. જો આખી સિટી છે. આ તો 13 તારીખ છે. बीकानेर वाला. આ લોંઢરા કરી કરીને આયા. કરાન એક મિનિટ પેલા ફ્લેગ લગીને જઈને પાછા આવીએ. હા, ચલો આટલું ફરીએ. જો હે લોંઢરા કરીને આયા. જો રસોઈ ઇન્ડિયન આપણી બાજુ બી છે, અમારી બાજુ બી છે, અહીંયા બી છે. અહીંયા છે ને આ જર્સી સિટીમાં ઢોસા છે. ઢોસા સેન્ટર, સાઉથ ઇન્ડિયન ઢોસા સેન્ટર. જર્સી સિટીમાં છે ને અહીંયા ગરબા, હોળી, ધૂળેટી બધા તહેવારો બહુ મસ્ત થાય. હવે નેક્સ્ટ ટાઈમ એવી રીતે ટ્રાય કરીશું. આ પાનનો ગલ્લો છે. જો પાનનો ગલ્લો છે, લક્ષ્મી પાન. ફ્લેગ લગાવેલા છે. હમ. ઇન્ડિયન ફ્લેગ. જો આપણો ઇન્ડિયન ફ્લેગ.
અને અમેરિકાનો ફ્લેગ. ચાલો હવે રિટર્ન. અતુલ બેકરી. ચલો આટલામાં ઈ જો અતુલ બેકરી ગણપતિ જ્વેલર્સ. અહીં 1 કલાકના સાથે ચલો ચાલો પાછા વળો. જો સામેથી છે ને પેલું રોબોટ આવે છે ડિલિવરી લઈને. જો આવા રોબોટ ફર્યા એમ પણ જો જો દેખાય છે એ સામે આવીએ તો એ અટકી જાય છે. રેડ લાઇટ સ્ટોપ સ્ટોપ. જો ઊભું રહી ગયું. સામે કોઈ આવે ને તો ઊભું રહી ગયું. દેખ્યો માણસોની જરૂરત નથી રહી હવે. માણસોની એટલી અહેમિયત નથી. હવે રોબોટો ઠેર ઠેર રોબોટ થઈ જશે. જો કોની ડિલિવરી આપવા આવ્યું છે કોઈની. જમવાનું આપવા ગયો હા રોબોટ જો રો પાર્ક થઈ ગયો. કેવો પાર્ક વાવ જો પાર્કિંગ બી કરી દીધું. જમવા આપીને આવ્યું કે આપવા જાય છે આવ્યો ને. જેનો છે એનો પાસવર્ડ થી ખોલીને કદા આપી ના ના આપીને આવ્યું. ઓનેસ્ટનું છે ઉબર ઇટ્સનું. આ જમવાનું આપીને પાછું આવી ગયું. તો એ તો જો જમવા હા ઉબર ઇટ લખ્યું છે પણ જમવાનું આપીને જોયું. પાર્કિંગ કેટલું ખતરનાક. ગાડી સાંભળ જમવાનું અંદરથી ગાડી હા. અને એમાં મૂકી દેશે એ પિકઅપ કરવા આવ્યું. હવે એ લઈને પછી આપવા જશે. લઈને આપવા જશે પણ કેવું મસ્ત પાર્કિંગ કેટલું ખતરનાક પાર્કિંગ કર્યું એને. તો આ હતો આજનો આ તો ઠંડી હવે આ લાગી. તો અમારો આજનો વ્લોગ. સાંજ પડી. તો હોપ યુ લાઈક ઇટ. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે જઈશું ઘરે અમે લોકો. ઠંડી વધી ગઈ છે બહુ જ. ઠંડી હવે વધી ગઈ છે તો ઘરે જઈશું અમે. તો હોપ યુ લાઈક ઇટ. જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો બન્યા રહેજો લાઈફસ્ટાઈલ વિથ વૈશાલી જોડે. નવા નવા વ્લોગ લઈને આવીશું. હવે ગરમી ચાલુ થઈ ગઈ છે તો મજા આવવાની છે. ચાલ સો બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઘરે રિટર્ન આવી ગયા છે બધા પાછા હવે.